રાપર નવાપરા વોર્ડ નંગ 1 પાણી અને રસ્તાની સમસ્યા યથાવત, નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોનો રોષ। રાપર શહેરના નવાપરા વિસ્તારના વોર્ડ નંબર 1માં પીવાના પાણી અને રસ્તાની હાલત અત્યંત ગંભીર બની છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રાપર નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। પરિણામે રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા અપૂરતી હોવાથી નાના બાળકોને ઘરથી દૂર પાણી ભરવા જવું પડે છે। ભણવાની ઉંમરે બાળકો પાણી માટે ભટકતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જે નગરપાલિકાની બેદરકારીને સ્પષ્ટ કરે છે। બીજી તરફ વિસ્તારમાં રસ્તાની હાલત પણ દયનીય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા અન્ય વિસ્તારોમાં જૂના રસ્તા તોડી નવા રસ્તા બનાવી રહી છે, જ્યારે નવાપરા વોર્ડ નંગ 1માં જરૂરી હોવા છતાં મંજૂર થયેલો રોડ માત્ર કાગળ પર જ રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં અનુસૂચિત જાતિના લોકો રહેતા હોવાથી નગરપાલિકા દ્વારા ભેદભાવ કરવામાં આવી રહ્યો છે। નગરપાલિકાની આ બેવડી નીતિ સામે સ્થાનિકોમાં રોષ વધતો જઈ રહ્યો છે અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। મારું નામ કાંતિભાઈ દેવાભાઈ વાઘેલા, નવાપરા વિસ્તારમાં રહું છું, વોર્ડ નંબર 1માં। જે રોડ રસ્તાની મેં રજૂઆત કરી રહ્યો છું 6 થી 8 મહિનાથી, પણ રોડ રસ્તાનું કાંઈ નગરપાલિકા જવાબ નથી આપતી, નથી તો કામ ચાલુ કરતી। જ્યારે જવાબ આપે છે તો એવો આપે છે કે રોડ તમારો મંજૂર છે, પણ કામ ક્યારે ચાલુ થશે એ કોઈ જવાબ નથી આપતું કે આજ હમણાં કામ ચાલુ કરશું કે મને કોઈ જવાબ આપતા નથી। અને વારે ઘડીએ રજૂઆત કરી ચૂક્યો છું, આવેદનપત્ર પણ આપી ચૂક્યો છું। અને જે નવાપરા વિસ્તારમાં રોડ બનેલા છે તેને તોડીને બીજી વખતના બનાવવામાં આવે છે, અને અહીંયા કણે એકે વખતનો રોડ બન્યો નથી જ્યારથી મને ખબર છે ત્યારથી। તો આ રોડ કેમ નહીં એમ મને એવું લાગે છે કે નગરપાલિકા જાતિવાદ કરી રહી છે, કારણ કે અહીંયા અનુસૂચિત જાતિના ઘર આવેલા છે। અહીંયા નથી તો સાફ સફાઈ, નથી ગટર લાઈન, અને પાણી શિયાળામાં પણ નથી આવતું। તો તમે વિચાર કરો કે ઉનાળામાં ક્યાંથી અમને પૂરું પાણી આવતું હોય। શિયાળામાં તો પાણીની જરૂર એટલી ના હોય, શિયાળામાં પાણી ના આવતું હોય તો ઉનાળાના ક્યાંથી પાણી આવે। એટલે બીજું એ કે નગરપાલિકાની જે લાઈન પાણીની નાખેલી છે, 3નો પાઇપ નાખેલો છે લોખંડનો, એ લગભગ મને એવું લાગે છે કે 2001માં નાખેલો હશે, તે પણ હજી ઉપર આમ દેખાઈ રહ્યો છે। આજે 20-25 વર્ષથી નગરપાલિકાને પાઇપ નીચો કરવાનો ટાઈમ નથી આવ્યો। હું નગરપાલિકાને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લાઈન ઉપર દેખાઈ રહી છે તે નીચી કરવામાં આવે, ગટર લાઈન નાખવામાં આવે અને પછી રોડ બનાવી દેવામાં આવે, નહીંતર સ્થાનિક લોકોને સાથે રાખીને હું ધરણા ઉપર ઉતરીશ। જય ભીમ, જય સંવિધાન।